નમસ્કાર દર્શક મિત્રો, મારા ભારત દેશના ખેડૂતોને મારા નતમસ્તક પ્રણામ. અહીં મેં ખેડૂતની વેદનાને વાચા આપવા માટે પ્રયત્ન કર્યો છે. તમે એક લાઈક આપી વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરશો એવી આશા સાથે વાત કરીએ મજૂરની અછત શા કારણે છે અને તેમનો શું જુગાડ કરી શકાય કે ઓછા મજૂર લાગે અને કામ વહેલાસર અને ઉત્તમ અને સારું થાય. તે માટે એક જુગાડ તમારી સમક્ષ લઈને આવ્યો છું. ગુજરાત બંધુ FFG યુટ્યુબ ચેનલના માધ્યમથી જોતા રહો. જેમ ગરોળીની પૂંછડી તૂટી પડે પછી ગરોળી જીવન જીવવા ફરી પાછી પૂંછ ઉગાડી લેશે, તેમ જગતનો તાત એમાંય અમારો કાઠિયાવાડી ખેડૂત પાછી પાની ન કરે હો. હજારો મુશ્કેલીઓનો સામનો કરતો આવ્યો છે અને કરી રહ્યો છે. એવા જ એક ખેડૂત સમુદાયની વાત લઈને હું ગુજરાત બંધુ આપની સમક્ષ ઉપસ્થિત છું. ખેડૂતની વેદનાને વાચા આપવા માટે ફાજલ સમયમાં એકાદ વિડીયો લાવું છું. આ વિડીયોના દ્રશ્યો બધા એડિટિંગ વગરના છે. માત્ર જોઈશો તો પણ તમને અને શરીરને ટાઢક મળશે અને સાથે સાથે મારી વાત સાંભળશો તો સોનામાં સુગંધ પડશે. અને ખરેખર ખેડૂત જગત માટે રાત દિવસ તનતોડ મહેનત કરે છે. એક મુઠ્ઠી દાણા પકવવા માટે 18 વખત ઉઠબેસ કરે છે અને તેમાંય રોજ ભૂંડ નીલગાયના ત્રાસની સામે લડતા આકુળ વ્યાકુળ થઈ જાય છે. અહીં આપણે મજૂરોના અછતને લઈને વાત કરવાના છીએ. ધ્યાનથી સાંભળજો. દરેક જિલ્લામાં મજૂરની અછત છે. એના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે તેના માટે આપણી પર શાસન કરતા રાજાઓની મેલી મુરાદ છે. સરકાર સહકારના બદલે ઓરમાયું વર્તન કરી રહી છે. ખેડૂતના ખેતરે પાકે ત્યારે ભાવ હોતા નથી. વસેટિયા બધા કામી ખાય છે. એમાંય જ્યારે આપણી સરકારે આ મફતની યોજનાઓ આપીને કામ કરનારાઓના હાડકા હરામના કરી નાખ્યા છે. સહાયકારી યોજનાનો પાયો નાખનાર વેલેસ્લી તો ઇંગ્લેન્ડ પાછો જતો રહ્યો. તેમણે ભારતના શાસન અને સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે સહાયકારી યોજના દાખલ કરી હતી. તેમાં તેને સફળતા પણ મળી હતી. 300 વર્ષ ભારતની રાજાશાહીનું પતન કરી આખા દેશને લૂંટીને બરબાદ કરી નાખ્યું હતું. આ જ યોજના હાલ પ્રજા ઉપર દાખલ કરી છે. ઘઉં ચોખા મફતમાં આપીને મજૂરને ઘર ઘૂંસલા કરી નાખ્યા છે. 2,000 રૂપિયા ખેડૂતને આપીને ખેડૂતને માટે બરબાદીના દ્વાર ખોલી નાખ્યા છે. મારી ઉંમર 45 વર્ષ છે. મને સાંભળે ત્યારથી અનાજના ભાવ 400 થી 500 રૂપિયા ચાલે છે. ખેર જવા દો એ વાતને, લાંબા વાતે ગાડા ફરાય. ટૂંકમાં કહીએ તો આઝાદીના 75 વર્ષ પછી પણ ખેડૂતની દિશા અને દશામાં કાંઈ ફેરફાર થયો હોય એવું મને લાગતું નથી. મજૂરને ભલે ઘરે બેસતા કરી દીધા, પણ મારો ભાઈ ખેડૂત કાંઈ હાર માનશે નહીં, કેમ કે અંતે તો તે જગતનો બાપ છે બાપ. ઓછી મજૂરી લાગે તે માટે અવનવા નુકસા અને જુગાડ ગોતી લેશે. જેમ ગરોળી જાતે પૂંછ ઉગાડી લેશે તેમ ખેડૂત પણ નાનો મોટો જુગાડ કરીને અનાજ કઠોળ પકવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતનું એક અંતરિયાળ ગામના દ્રશ્યો કે ત્યાંની ભૌગોલિક સ્થિતિ એકદમ અજીબ છે. ગિરનારની પર્વતમાળાનો જ એક ભાગ કે ત્યાં અડધા સીમનું પાણી દક્ષિણ તરફ વહે છે અને અડધી સીમનું પાણી ઉત્તર તરફ વહે છે. આવી તો જમીનની છપાટી, એમાંય ડુંગરા અને કોતરો ખેડીને ખેતરો બનાવ્યા. ક્યારા કરીને જો પિયત કરવું હોય તો ક્યારાને સર્પાકારે બનાવવા પડે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો. જમીનને એક વેદ ખોદો તો સૂંઠિયો પાણો જ નીકળે. ચાંદાના અંજવાળે પણ સુકાઈ જાય તેવી જમીન ભલે હોય, પણ ઉત્પાદન અને જુગાડમાં મોખરાનું સ્થાન ધરાવે છે હો. અમારે અહીં કેટલાક ખેતરોમાં ઘઉં 35-40 પાણે પાકી જાય હો. એવા ખેતરો પણ અહીં જોવા મળે છે. 35 પાણ કંઈ ઓછા ન કહેવાય. ભૂગર્ભની વાત કરીએ તો 30 ફૂટથી લઈને 60 ફૂટ તો બધે જ કાળમીંડ પાણો આવી જાય છે. તેમ છતાં અહીં 16 ગુઠાનો વીઘો ગણાય છે અને વીઘે 60 મણ ઘઉં બાજરી થાય છે. 40 મણ મગફળી અને શિયાળામાં વીઘે 30 મણ જેટલા ચણા પકવે છે અહીંના ખેડૂતો. વીઘે 40 મણ કપાસ અને તુવેર પણ પાકે છે. ધોળા દિવસે પણ ભણકારા લાગે તેવા આ ભેંકરા ગામના ખેડૂત બહુ સમૃદ્ધ છે. ઘરે ઘરે ટ્રેક્ટર અને મોટરો છે. જો સરકાર પોષણક્ષમ ભાવ આપે તો 2,000 જો મગફળીનો ભાવ આવવા દે તો દર મહિને 2,000 સરકારના માથામાં મારે એવી પ્રજા છે અહીંની. ટૂંકમાં કહું તો મજૂરને મફતના ઘઉં ચોખા મળે છે તે ખાઈ પીને શું જાય છે.
તેઓ આવતીકાલની ચિંતા કરતા નથી, પણ આ સહાય એક દિવસ તેને પાયમાલ કરી નાખશે. રાજાશાહી જતી રહી તો આપણી તો શું વિષાદ છે. 2000 રૂપિયા એક દિવસ બાવા બનવા મજબૂર કરી દેશે. ટૂંકમાં કહું તો અમારા કાઠિયાવાડમાં તેમાંય ખાસ કરીને સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, જેસર, ગારિયાધારથી જુનાગઢ સુધી ઘઉં ચણા ઉડી ન જાય, પવન લાગે નહીં, વેરાય નહીં, નીલગાય ખાઈ ન જાય અને મજૂર ન મળે તો ઓછા મજૂરે કામ કરી લેવા થ્રેશર હાંકવા માટે 30 રૂપિયાવાળી સાડીના 4 ટુકડા કરીને પાથરા બાંધી લેશે. વેરાવા ચોળાવા દેતા નથી. ઓછા મજૂરે ઝડપથી થ્રેશરમાં નાખી અનાજ કઠોળ ભેગું કરે છે. પણ આ મોંઘવારી માથે ચડતી જાય છે. રૂપિયો નમાલો થઈ ગયો છે. જાગો ગ્રાહક જાગો. રૂપિયો ડોલર સામે 100 ગણો નાનો થઈ ગયો છે. શિક્ષિત બનો, જાગૃત બનો, FFG તરફ આગળ વધો. અસ્તુ. વંદે માતરમ. જય જુવાન, જય કિસાન.